કે ત્રીજા નંબર ઉપર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ ત્રીજા નંબર પર આવ્યા અને એલન મસ્કે પછડાટ ખાધો અને ચોથા નંબર પર પહોંચી ગયા છે। દર્શક મિત્રો, દુનિયાના જે ધન કબીરો હોય છે એની યાદી વારંવાર જાહેર થતી રહેતી હોય છે। આ વખતે જે યાદી જાહેર થઈ એની અંદર ચોંકાવનારી વાત એ સામે આવી છે કે ત્રીજા નંબર ઉપર ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ ત્રીજા નંબર પર આવ્યા અને એલન મસ્કે પછડાટ ખાધો અને ચોથા નંબર પર પહોંચી ગયા છે। આવું અનેક વાર બનતું રહે છે। પહેલા નંબરવાળા પાછળ ચાલ્યા જાય, પાછળવાળા આગળ આવી જાય। આવું બધું આજે ધન કુબેરોની યાદી છે એમાં બનતું જ રહેતું હોય છે। એમાં મુખ્ય કારણ એ હોય છે કે એમના જે કંપની હોય, એમના જે શેર બજારની અંદર જે લિસ્ટિંગ હોય એમાં ગાબડા પડે તો એની અંદર નેટવર્ક પાછળ ચાલી જાય અને જો શેર બજારમાં ઉછાળો આવે તો એ કંપનીઓની નેટવર્ક વધી જાય। તો એ રીતના ધન કુબેરોની જે યાદી હોય એની અંદર ઉપર નીચે થતું રહે છે। તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, હમણાં જે દુનિયાના ટોપ 10 ધનિકોની યાદી જાહેર થઈ એમાં ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ત્રીજા નંબર પર આવ્યા છે અને એમણે ટેસ્લાના માલિક એલન મસ્કને પછાડી દીધા છે। એલન મસ્ક ચોથા નંબર પર પહોંચી ગયા છે। હવે માર્ક ઝુકરબર્ગની જે નેટવર્ક છે એ 187 બિલિયન ડોલર પર પહોંચી ગઈ છે, એટલે 15.57 લાખ કરોડ રૂપિયા। અને એલન મસ્કની જે નેટવર્ક છે એ 181 બિલિયન ડોલર છે, એટલે કે 15.07 લાખ કરોડ રૂપિયા। હવે એ વાત કરીએ કે મસ્કે પછડાટ કેમ ખાધી, તો એલન મસ્કની જે કંપની છે ટેસ્લા, એની કારનો જે પ્રોજેક્ટ હતો એ રદ કરવામાં આવ્યો, એને કારણે ટેસ્લાના શેરોની અંદર ભારે પછડાટ ખાધી। તો આ વર્ષની અંદર એલન મસ્કની જે નેટવર્ક છે એમાં 4.3 લાખ કરોડ રૂપિયાનું ગાબડું પડી ગયું। આપણે હવે ટોપ 10 ની અંદર એ વાત કરીએ કે ભારતના એક પણ ઉદ્યોગકારોનું નામ આ ટોપ 10 માં હોતું નથી, આ વખતે નથી। ઘણી આગળ હતું ત્યારે ગૌતમ અદાણી બીજા નંબર પર હતા, રિલાયન્સના મુકેશ અંબાણી 8મા નંબરે પણ હતા, પરંતુ અત્યારે ટોપ 10 ની અંદર આ બેમાંથી કોઈના નામ નથી। મુકેશ અંબાણી અત્યારે દુનિયાના જે ધનપતિઓ છે એની યાદીમાં 11મા નંબર ઉપર છે અને એમની જે નેટવર્ક છે એ 9.32 લાખ કરોડ રૂપિયાની છે અને ગૌતમ અદાણી 14મા નંબર ઉપર છે અને એમની જે નેટવર્ક છે એ 8.66 લાખ કરોડ રૂપિયા છે। દર્શક મિત્રો, તમને યાદ હશે કે એક સમય એવો હતો કે ગૌતમ અદાણી દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં બીજા નંબર સુધી પહોંચી ગયા હતા, પરંતુ જ્યારે એમની સામે રિપોર્ટ જાહેર થયો જાન્યુઆરી 2023માં, એ પછી એમની નેટવર્કમાં એટલો મોટો પછડાટ ખાધેલો કે સીધા ટોપ 30માંથી પણ બહાર થઈ ગયેલા। ધીમે ધીમે કરતાં ગૌતમ અદાણી પાછા આવ્યા અને અત્યારે 14મા નંબર ઉપર છે। અત્યારે જે ટોપ 10 ધનિકો છે એમાં પહેલા નંબર ઉપર LVMHના બર્નાર્ડ અર્નોલ્ડ, એમની સંપત્તિ 18.57 બિલિયન ડોલરની છે। એમેઝોનના જેફ બેઝોસની 17.24 બીજા નંબર પર છે અને બિલ ગેટ્સ ત્રીજા નંબર પર 12.74 બિલિયન ડોલરની એમની સંપત્તિ છે। ત્રીજા નંબર ઉપર માર્ક ઝુકરબર્ગ, ચોથા નંબર પર એલન મસ્ક, 5મા નંબર પર સ્ટીવ બાલ્મર, 7મા નંબર પર ઇન્વેસ્ટમેન્ટ દિગ્ગજ વોરેન બફેટ, 8મા નંબર ઉપર ગૂગલના લેરી પેજ, 9મા નંબર પર ઓરેકલના લેરી ઓડિશન અને 10મા નંબર પર ગૂગલના સર્ગી બ્રિન। અત્યારે આ ટોપ 10માં આ બધા લોકો બિરાજમાન છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।